બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ પર જામનગરમાં આગેવાનો તેમજ વિવિધ સમાજના લોકો દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર જામનગર મહાનગરપાલિકા નજીક આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આજે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહિત કોર્પોરેટર ભાઈ બહેનો, સંગઠનના આગેવાનો, વિવિધ સમાજના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર પર પ્રદર્શનની તેમજ તેમના દ્વારા બંધારણના ઉદ્દેશ્યોને સમજવાનો દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા નજીક મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ અને જન્મ જયંતિની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. જામનગરના બહોળી સંખ્યામાં લોકો, જામનગર મહાનગરપાલિકાના ભાજપ પદાધિકારીઓ, જામનગર મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો, ધારાસભ્ય બને છે દિવેશભાઈ, દેવાબા, જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી અને સંગઠન હતું અને પૂનમબેન સાંસદ હાજર રહ્યા હતા અને બહોળી સંખ્યામાં આજે ડોક્ટરો સાથે આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તૈયાર કરી અને શુભેચ્છા અર્પણ કરેલા અને અહીંયા આ બધું વિતરણ કરેલું છે અને જામનગર મહાનગરમાં આનંદનો આજે માહોલ થયેલો છે. જામનગરમાં ફાયર સર્વિસ ડે પર મુંબઈમાં શહીદ થયેલા 66 ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી, જેમાં ડેપ્યુટી કમિશનર સહિત ફાયર શાખાના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફાયર સર્વિસ ડે અથવા તો નેશનલ ફાયર સર્વિસ ડે 14 એપ્રિલ ઉજવવામાં આવે છે. 14 એપ્રિલ 1944માં મુંબઈ બંદરમાં કપાસની ગાસડીઓ, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો લઈ જતા ફોર્સ સ્ટીફન નામના માલવાહક જહાજમાં અચાનક આગ લાગી હતી. દેશમાં 14 એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે 66 ફાયરમેનને સમર્પિત છે. જામનગરમાં મુખ્ય ફાયર સ્ટેશન પર યોજવામાં આવેલા કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર, ચીફ ફાયર ઓફિસર સહિત ફાયરના જવાનો દ્વારા શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આજે 14 એપ્રિલ ફાયર સર્વિસ ડે નિમિત્તે 1944માં જે વિક્ટોરિયા ડોકયાર્ડમાં જે આગની કાંડ થયું તેમાં જે જવાનો શહીદ થયા હતા, એના પછી ઉત્તરોત્તર જે ફાયર સર્વિસના જવાનો શહીદ થયા છે એમને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ આપવાનો એક પ્રોગ્રામ ફાયર સ્ટેશન હેડક્વાર્ટર્સમાં યોજવામાં આવેલો. એમાં ડેપ્યુટી કમિશનર સાહેબ તેમજ ફાયર સર્વિસના અધિકારી કર્મચારીઓ તમામે ભાગ લીધેલો છે અને આ આખા વીકના દરમિયાન જુદા જુદા અવેરનેસના પ્રોગ્રામ્સ યોજવામાં આવશે. જામનગરના પ્રસિદ્ધ દૈનિક આજકાલ દ્વારા જામનગરના સૌપ્રથમ વખત વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ ભાગ લીધો હતો. અખબાર માત્ર લોકોની સમસ્યાઓને ઉજાગર કરવાનું કાર્ય નથી કરતું, પરંતુ સાથોસાથ સમાજ ઉપયોગી શૈક્ષણિક કાર્ય પણ કરે છે. તે વાત જામનગરના આજકાલ દૈનિકે સાબિત કરી હતી. જામનગરના આરામ હોટલમાં આજકાલ દૈનિક દ્વારા એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક ભવિષ્ય માટે મૂંઝવણમાં આવતા અનેક પ્રશ્નો એક જ સ્થળ ઉપર અગ્રણીઓ, સ્કૂલો, કોલેજો, તજજ્ઞો દ્વારા વિનામૂલ્યે કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રકારનું એજ્યુકેશન એક્સપો વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક કારકિર્દી ઘડવામાં ચોક્કસ દિશા નક્કી કરવા મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ આ જણાવ્યું હતું. આજકાલ દૈનિકના નિવાસ તંત્રી તારિક ફારૂકે જણાવ્યું હતું કે આ એક્સપોમાં સમગ્ર સૌરાષ્ટ્રની ખ્યાતનામ 6 યુનિવર્સિટી, 5 સ્કૂલ, 3 કોલેજ તેમજ અલગ અલગ કોચિંગ ક્લાસના તજજ્ઞો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દ્વારા જામનગર ખાતે એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે,
તેનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓને સુચારું અને યોગ્ય માર્ગદર્શન મળી શકે. ઘણી વખત શું થતું હોય છે કે ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને કન્ફ્યુઝ હોય છે. કઈ દિશા લેવી, કઈ દિશામાં જવું તે નક્કી નથી કરી શકતા. એવા સમયે આ જ પ્રોપર સમય છે કે આ સમય જ્યારે વિદ્યાર્થીઓની અત્યારે પરીક્ષાઓ પૂર્ણ થઈ રહી છે અને તેઓ પોતાની દિશા નક્કી કરવા તરફ છે, ત્યારે જામનગર ખાતે આજકાલ દ્વારા વિનામૂલ્યે વિદ્યાર્થીઓને અને વાલીઓને માર્ગદર્શન મળી શકે એવા હેતુ સાથે એજ્યુકેશન એક્સપોનું આયોજન કર્યું છે, જેમાં ગુજરાતની વિખ્યાત 6 થી વધુ યુનિવર્સિટીઓ, 6 થી 5 થી વધુ કોલેજો અને 5 જેટલી ખ્યાતનામ સ્કૂલો, મોટી સ્કૂલોનું માર્ગદર્શન અહીં ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અહીંયા આવી અને માર્ગદર્શન મેળવી શકે છે અને એ લોકો યોગ્ય દિશા નક્કી કરી શકે એવા હેતુ સાથે જ આજકાલ દ્વારા એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. ઓકે, ગુડ મોર્નિંગ. મારું નામ ડૉક્ટર અમિત વૈદ છે. હું મારવાડી યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં હેડ છું અને આજરોજ અહીંયા જામનગર ખાતે આજકાલ દ્વારા જે એજ્યુકેશન એક્સપો આયોજિત થયો છે, તો એમાં અમારી યુનિવર્સિટીએ પણ ભાગ લીધો છે. તો એ માટે હું આજે અહીંયા અત્રે ઉપસ્થિત છું. અહીંયા આ એક્સપો છે તો એનો મોટો ફાયદો એ છે કે અહીંયા ઘણી બધી યુનિવર્સિટીઝ, ઘણી બધી સ્કૂલ્સ અને કોલેજો છે એ અહીંયા હાજર છે. આજના જ જમાનામાં જ્યારે આપણે એમ કહીએ કે વિદ્યાર્થીઓ પાસે ઘણી બધી ચોઇસીસ છે અને એ કેસમાં એણે કઈ કોલેજ લેવી કે કઈ બ્રાન્ચ લેવી, આ બે હંમેશા વિકટ પ્રશ્નો થતા હોય છે અને આ એક જે ડિસિઝન છે એ આખી જિંદગી નક્કી કરતું હોય છે. એટલે જરૂરી એ છે કે તમે આ બેમાં એક સાચી જગ્યા પર તમે પહોંચો. તો એના માટે આ ટાઈપના એક્સપો છે તેની ડેફિનેટલી જરૂરિયાત હોય છે અને સૌથી વધુ એ છે કે એક જ જગ્યાએ બધી વસ્તુઓ અને તમારા જે પણ ડાઉટ્સ હોય એ ક્લિયર થઈ શકે. હું મારવાડી યુનિવર્સિટી વિશે વાત કરું તો 2008માં અમે એન્જિનિયરિંગ કોલેજ તરીકે અમે શરૂઆત કરી હતી અને 2015માં અમે યુનિવર્સિટીની માન્યતા અમને મળેલી છે. મારવાડી યુનિવર્સિટીને અમને જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે નેક માટે એપ્લાય કર્યું ત્યારે પણ A+ મળ્યો હતો અને હમણાં રિસેન્ટલી પણ અમને નેક દ્વારા A+ ગ્રેડ આપવામાં આવ્યો છે. એ સિવાય સ્ટેટ ગવર્મેન્ટ છે એના દ્વારા 6 કોલેજોને સેન્ટર ઓફ એક્સિલન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે અને એમાંની એક યુનિવર્સિટી અથવા તો સૌરાષ્ટ્રની એકમાત્ર યુનિવર્સિટી કહીએ તો એ મારવાડી યુનિવર્સિટી છે અને મારવાડીમાં અત્યારે 52 અલગ અલગ દેશોમાંથી વિદ્યાર્થીઓ અવેલેબલ છે અને સૌથી વધુ PhD ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ મારવાડી યુનિવર્સિટી માટે છે. આવા એક્સપો છે એનું આયોજન થવું જોઈએ અને ખૂબ જ સુંદર આયોજન કરવા માટે આજકાલના સર્વે મેનેજમેન્ટનો અને સર્વે પત્રકાર ભાઈઓનો આભાર માનું છું. અહીંયા મેં રિસન્ટલી 12થની એક્ઝામ ક્લિયર કરી છે અને આજકાલવાળા અહીંયા બહુ સારું અરેન્જમેન્ટ કર્યું છે. બધા યંગસ્ટર્સના ફ્યુચર માટે અહીંયા બહુ બધા એક્સપ્લોઝર કરવા મળે છે અને પર્સનલી બેસીને તમને આગળની ઇન્ફોર્મેશન દે છે શું રીતે તમારે ફ્યુચર કરિયર ચોઇસ કરવું જોઈએ તમારા રિક્વાયરમેન્ટ્સ ઉપર. સો થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. યા